આગળ વાત કરીએ વડોદરામાં ડિમોલેશન પહેલા સ્થાનિકોની અંદર રોષ ભભૂકી ઉઠ્યો। ગોરવાના મધુનગરથી કરોડિયા રોડના દબાણો હટાવવામાં આવશે। વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 24 મીટરનો રોડ અને બ્રિજ બનાવવામાં આવશે। આ વિસ્તારની અંદર 150 મકાનોને પાલિકાએ નોટિસ આપી દીધી છે। 7 દિવસમાં દબાણ તોડી પાડવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે। જો કે વૈકલ્પિક વિકલ્પ આપવામાં આવે તેવો સ્થાનિકો તરફથી માંગ કરવામાં આવી રહી છે। પાલિકાએ ગોરવાના મધુનગરથી કરોડિયા રોડ તરફના જે મકાનો છે 70 જેટલા જે દબાણો છે તેને નોટિસ આપવામાં આવી છે। કારણ એ છે કે અહીંયા 24 મીટરનો રોડ બનશે અને ત્યારબાદ બ્રિજ બનાવવાની કામગીરી અહીંયા હાથ ધરાવવાની છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા વારંવાર અહીંયા ટ્રાફિકનું પણ ભારણ હતું અને જેમ જેમ વસ્તી વધી રહી છે ત્યારે નવા બ્રિજની પણ જરૂરિયાત અહીંયા ઊભી થઈ છે અને તેના કારણે 70 જેટલા જે દબાણો આવે છે જે 24 મીટરના રોડમાં અને જે બ્રિજ પાસેના આસપાસના જે દબાણો છે તે હટાવવા જરૂરી બન્યા છે અને તેના કારણે 70 મકાનોની નોટિસ છે। જેને નોટિસ મળી છે 70 જેટલા મકાનોના તેમના માલિકોનું કહેવું છે કે ભર શિયાળે તે લોકો ક્યાં જશે, એટલે કે પહેલાં રોડ બનાવવામાં આવે ત્યારબાદ બ્રિજ બનાવવામાં આવે અને નડતર હોય તો દબાણ તોડવામાં આવે તેવી માંગણી અહીંયા કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે શિયાળામાં આવે જે ડિગ્રી જે રીતે ઘટી રહી છે ત્યારે આ ભર શિયાળે જો મકાન તોડવામાં આવે તો સ્થાનિકો ક્યાં જશે તેવા સવાલો ઊભા થયા છે। કેમેરા પર્સન નિકેશ વળાંક સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। મધુનગરથી કરોડિયા તરફના જતા રોડ પર 24 મીટરનો રોડ બનાવવાનો છે, બ્રિજ બનાવવાનો છે અને તેના કારણે 70થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે। હાલ જે રીતે કડકડતી હાડ થીજાવતી ઠંડી છે અને તેની વચ્ચે નોટિસો આપતા સ્થાનિકોમાં ચિંતા છે, કારણ કે જે મકાનો તૂટી જાય તો જવું ક્યાં તેવા સવાલો છે। અહીંયા કેટલા મકાને નોટિસ આપી દે તમારા ત્યાં? ઓછામાં 150 મકાને નોટિસ આપી છે। એની અંદર 70 મકાન આખા જાય છે, બીજા મકાન છે જો થોડા બબે બહુ જાય છે એ બધા તોડીને તૈયાર રાખ્યા છે। 70 મકાનની અંદર જગ્યા મળે અમને વ્યવહારિક જગ્યા, એમાં અમારા હરિજન 30-40 હરિજન છે, બીજા 40 માણસ અમે છે બધા, એમ કરીને 80 મકાન ટોટલ થાય। ટોટલ 10 ફૂટ જેવી જગ્યા ખાલી બાકી રહે, 5 ફૂટ જેટલી બસ। અહીંયા ટોટલ 200 ઘર છે, એમાં 200 નોટિસ આપી છે અને તાત્કાલિક પેલા 7 દિવસમાં તમે દબાણ દૂર કરો। અમે બધા સરકારને સહયોગ આપવા રાજી જ છે। આવી ઠંડીનો મોસમ છે। કેટલા દિવસની નોટિસ છે? એ 10 દિવસથી નોટિસ આવી સાહેબ। એટલે કોઈ વ્યવસ્થા તો બીજી વૈકલ્પિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। અમારી એ જ માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપે। આ આખા લાઈનમાં છે કે આગળ ચર્ચ આવે છે ત્યાં દલિતવાડી છે, દલિતવાડીમાં પણ કેટલા ઘરોને જઈ રહ્યા છે, આ મંદિર चर्च पर आंखों जा ही रही है। रहने कहाँ जाएंगे सर? अभी बहुत परिस्थिति खराब है यहाँ के लोगों की, रहने का ठिकाना नहीं। बेचारे जाके क्या कहते मकानों में रोजगार ढूंढते हैं। दिन का कितना कमा लेते हैं? दिन का क्या कमाते हैं साहब ये लोग? क्या कैपेसिटी है इनकी कमाने की, बताओ ना। आपसे तोड़वा तो विरोध કરી શકે, પહેલા અમારા મકાનની વ્યવસ્થા કરો પછી આગળ તમે કામ કરો, ના આગળ નારું જે ડબલ કરવાનું છે પહેલાં કરો, પછી તમે તોડો, અમે તમને સહયોગ આપીશું। બરાબર છે? વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી તોડો આવે। બાકી પબ્લિક બધી તૈયાર છે ભાઈ, હશે તમે અમે બુલડોઝર જે ખુજીશું છેલ્લે, ભાઈ અમને માં નાખો છેલ્લે, બરાબર એ કરીશું અમે છેલ્લે। વૈકલ્પિક વ્યવસ્થા વગર જો મકાનો તોડવામાં આવ્યા તો વિરોધ થશે, બુલડોઝર નીચે સૂઈ જઈશું, આ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હવે કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરે છે કે પછી દબાણો તોડે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વળાંક સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।